જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છે? મજામાં ને? જો આ મારી બેન રૂહીના નાટક ચિપ્સ બનાવડાવે છે મારી મમ્મી પાસે. આજે એ મોડા કતરાઈ છે અને તમને હું એને ઘરડા પણ બતાવું છું. અને એનો વ્રતનો બીજો દિવસ છે, એમાં બધા મોડું ખાય છે મીઠા વગર. જો આ ચિપ્સ સુધારાઈ ગઈ છે, ધોઈને સૂકવીને હવે આમાં લીધી છે. હવે મારી મમ્મી આમાં તપકીરનો લોટ નાખશે. જો તપકીરનો લોટ પડે છે, ચિપ્સ પ્રમાણે નાખ્યો છે. હવે મિક્સ કરવાનું. મિક્સ થાય છે ત્યાં સુધીમાં હું મારી બેનના તમને ઝવેરા દેખાડું છું. તો આ બાલ્કનીમાં રાખે છે મારી બેનના ઝવેરા. આપણી ચિપ્સ મિક્સ થઈ ગઈ છે અને આપણે તેલ પણ ગરમ થવા મૂક્યું. એકદમ લાલ થવા દઈશું. અને આ ચિપ્સ કરાય છે ત્યાં સુધીમાં ચેનલમાં નવા છો તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર પણ કરજો. મોડા કટનું વ્રત છે એટલે મીઠા વગર. જો લાલ થઈ ગઈ છે. ફરાળી ચિપ્સ તો બની ગઈ છે. હવે અમારી ચિપ્સ બને છે. અમારી તો બનશે મીઠા ફરાળી ગળાળી કાંઈ નહીં. મારી અને મારા ભાઈ જો આવી રીતે તપકીનો લોટ નાખીને તમે બનાવશો તો ચિપ્સ એકદમ ક્રિસ્પી અને મસ્ત કડક બનશે. તમને હમણાં દેખાડું છું. આવી ચિપ્સની રેસીપી તમે મારી રેસીપી રીતે એકવાર ટ્રાય કરશો તો તમને બજારમાંથી લેવા આવ્યા હોય એવી ચિપ્સ લાગશે. જો આપણી ચિપ્સ તો તળાઈ ગઈ છે. હવે આમાં આપણે બધું નાખશું. સૌથી પહેલા આપણે નાખશું મીઠું સ્વાદ પ્રમાણે. હવે નાખશું ધાણા. હવે નાખશું ચટણી. આ છે અમારું સિક્રેટ